ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 42. હરીશ જૈનનું મકાન ઉદ્યોગપતિ સોહનલાલ જૈનની કોઠી વિશ્રાંતિ ગૃહથી સારી એવી દૂર હતી. પ્રતાપ સ્મારક પાસે ફતેસાગરને કિનારે જૈન કુટુંબનો ભવ્ય આવાસ હતો. વિદ્યાપીઠ આગળ થઈને તે દિલ્હી ગેટ પાસે પહોંચ્યો. આ જ રસ્તા પર એક વખત તેમણે હાહાકાર મચાવ્યો હતો. દિલ્હી ગેટ આગળ તે થોડો વખત ઊભો રહ્યો. જૂની યાદ તાજી કરતો તે ત્યાંથી ટાગોર મેડિકલ કોલેજ આગળ થઈને ચેતક સિનેમા પાસે પહોંચ્યો. ચેતક સિનેમા આગળ તેણે સાયકલ અટકાવી. અહીંયા ઘણા બધા ફેરફારો થયા હતા. જે રેસ્ટોરાંમાં તે લોકો બેસતા હતા તે ચેતક રેસ્ટોરાંની શિકલ બદલાઈ ગઈ હતી. જૂની ખખડધજ ઇમારતનો ચહેરો બદલાઈ ગયો હતો અને તેને સ્થાને અદ્યતન એર કન્ડિશન રેસ્ટોરાં બની ગઈ હતી. તેણે ફૂટપાથના પથ્થર પર પેડલ ભીડાવીને સાયકલ ઊભી રાખી અને રેસ્ટોરાં તરફ ચાલ્યો. તે હંમેશા જૂની ચેતક રેસ્ટોરાંમાં કાળી કોફી પીતો. આજે પણ તેને કોફી પીવાનું મન થઈ આવ્યું. રેસ્ટોરાંના ગલ્લા પર પહેલાં મીઠાઈલાલ નામનો મારવાડી જૈન બેસતો અને 4 નંબરના ટેબલ પર ચતુરલાલ નામનો એક વેઇટર ફરજ પર રહેતો. ગમ્મતમાં તેને સૌ ચાલ ચતુર કહેતા. એકાએક જીગરને એ ચતુરલાલને મળવાનું મન થઈ આવ્યું. તે એર કન્ડિશન હોલનું એલ્યુમિનિયમ ફ્રેમ અને બ્લુ ગ્લાસવાળું બારણું અડસેલીને અંદર બેઠો. અંદરનું દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું. દેશી ગલ્લાને બદલે ગ્લાસ પેનલ કાઉન્ટર આવી ગયું હતું અને ત્યાં મીઠાઈલાલને બદલે સૂટ પહેરેલો આદમી બેઠો હતો. જીગર સહેજ મૂંઝવણ અનુભવતો ઊભો રહ્યો. પછી તેણે નિર્ણય લીધો અને એક ખૂણાના ટેબલ પર જઈને બેઠો. ચતુરલાલને બદલે તદ્દન શુભ વસ્ત્રોમાં સજ્જ બેરો આવ્યો અને તેણે બ્લેક કોફી મંગાવી. બરાબર તે જ વખતે રેસ્ટોરાંના પ્રવેશદ્વારમાંથી એક જવાન ઓરત પ્રવેશી. હોટલમાં બેઠેલા કેટલાક માણસોની જેમ જીગર પણ તેને તાકી રહ્યો. ખૂબસૂરતી કિરણોત્સર્ગી હશે. રૂપાળી ઓરતમાં શું કોઈ જુદા રસાયણો હશે? ગમે તેમ પણ રૂપાળી સ્ત્રીની આસપાસ કોઈ અજબ ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય છે. જીગરે ઓરત તરફ જોઈ રહ્યો. એ છોકરીએ ક્ષણભરમાં આખા હોલને આંખોમાં આવરી લીધો અને પછી પોતાના ખભે ભરાવેલી ચામડાની સુંદર બેગનો સ્ટ્રેપ સરખો કર્યો. તેણે બ્લુ બ્લેક વેલ્વેટનું સ્કર્ટ અને રો સિલ્કનું શર્ટ પહેર્યું હતું. જીગર તેને પૂરી જોઈ લે તે પહેલાં તે ચાલી હતી. કોઈ પણ છોકરીને તાકીને જોયા કરવામાં જીગરને સભ્યતા લાગતી ન હતી. તેણે નજર નમાવીને ટેબલ પર પડેલું મેનુ વાંચવા માંડ્યું. તેના નાકમાં સુગંધ ભરાઈ. જેસ્મીન કે ઇન્ટિમેટ કે ઇવનિંગ ઇન પેરિસ તે નક્કી ન કરી શક્યો. સુહાસની લહેરકીની પાછળ જાડા સ્કર્ટનો ફરફરાટ સંભળાયો. કાર્પેટ પર બોધા પગલાંનો અવાજ સંભળાયો. જીગરની કીકીઓ ફરી. તેની નજર કાળા બ્લુ વેલ્વેટની ભીતરમાં છુપાયેલા પગ પર પડી અને પછી તેણે ઊંચે જોયું. એન્કલ રેપ સેન્ડલ્સની કાળી ચકચકિત ચામડાની દોરીઓ એ ઓરતની ઘૂંટીઓ પર અલૌકિક વેલની જેમ વીંટળાયેલી હતી. પગ પર વીંટળાયેલી એ પટ્ટીઓને કારણે એ છોકરીના પગ હતા તે કરતાં વધુ ગોરા લાગતા હતા. કાળા વેલ્વેટના સુડે ક્લોથ જેવા કપડામાંથી સીવેલો જીપ્સી સ્કર્ટ જીગરે અંગ્રેજી સામાયિકોમાં આવતી જાહેર ખબરમાં જ જોયો હતો. બ્લેક બ્લુ સાટિન વેલ્વેટના સ્કર્ટ પર તેણે સેન્ડ કલરનું કિંકલ રેશમનું ખમીસ પહેર્યું હતું. ઓપન કોલરનું ટોપ સ્કર્ટના ગરડલમાં ચુસ્ત રીતે ખોસેલું હતું અને ખમીસની બાય બે ફીકરા ક્રિકેટરની માફક કોણીથી ઉપર બંને હાથ પર વાળેલી હતી. સ્કર્ટના કમરપટ્ટા પર ચાંદીનો કમરબંધ હતો. પાતળી કેડના સ્નાયુઓમાં ચરબીનો એક અંશ પણ દેખાતો ન હતો. શર્ટના બંને ખિસ્સાની ભીતરમાં એ ઓરતની તંદુરસ્તીની સાક પૂરતા સ્તન જાણે કે કોઈ ખાસ ચોકસાઈથી કુદરતે ઘડ્યા હોય તેમ એ છોકરીના બદનને સર્વાંગ સંપૂર્ણ બનાવતા હતા. જીગરે ઊંચું જોયું અને તે છોકરીએ પણ નિર્ણય કરી નાખ્યો હોય તેમ ફરી અને જીગર જ્યાં બેઠો હતો ત્યાંથી ત્રીજે ટેબલ પર જઈને એવી ખુરશી પર બેઠી કે જેથી તે રેસ્ટોરન્ટના બારણા તરફ જોઈ શકે. જીગર પરોત કંઈ અકથ્ય સંવેદન અનુભવતો રહ્યો. પૂરા 10 વર્ષથી જેલની દિવાલો વચ્ચે તેણે સ્ત્રીને જોઈ જ ન હતી. જેલમાં પણ સ્ત્રી કેદીઓ માટે અલાયદી ખોલીઓ હતી અને અલાયદો દરવાજો. જીગરના અનુપમ વર્ષો વીસીનો તેનો આખો દાયકો તેણે કારાવાસમાં ગાળ્યો હતો. તે કોઈ સંત ન હતો. તેનામાં પણ એ જ આવેગો હતા જે કોઈ પણ સામાન્ય યુવાનમાં હોઈ શકે. તેમ છતાંય આજે પ્રથમ વખત જાણે કે સ્ત્રી નામના પ્રાણીને જોતો હોય તેવો અવર્ણનીય આવેગ અનુભવી રહ્યો હતો. એ છોકરી એવી રીતે બેઠી હતી કે તેની સામે જોવા માટે તેણે પોતાની ડોક જમણી તરફ કાટખૂણે ફેરવવી પડે. તેણે પોતાની આંખની બંને કીકીઓને ફેરવીને જોઈ. તેમ કરવાથી એ છોકરીનો હાથ અને હાથમાં પકડેલું ચેતક રેસ્ટોરાંનું લાલ રંગનું લાકાર્ટે જોઈ શકાતું હતું, પણ તેનો ચહેરો નહીં. તે ક્ષણવાર સંકોચ પામ્યો.
તેની ડાબી તરફ બેઠેલા બે યુવાનો એ છોકરી તરફ નિસંકોચ જોઈ રહ્યા હતા અને તેની જ વાત હોઠ ફફડાવીને કરી રહ્યા હતા. જીગરે સાહજિક રીતે જાણે કે પોતાના ટેબલ પર જ ફરજ પરના બેરાને શોધતો હોય તેમ પહેલાં ડાબી તરફ અને પછી જમણી તરફ ડોક ફેરવી. તેની નજર થોડી ક્ષણો માટે સ્થિર થઈ ગઈ. છોકરીએ ઊંચું જોયું, મેનુ કાર્ડ બંધ કર્યું, પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને જીગર તરફ જોયું. હોઠ પર આછા ગુલાબી ઝાઈની લિપસ્ટિક સિવાય તેણે ચહેરા પર કશું જ ચિત્રામણ કર્યું ન હતું. લંબગોળ ચહેરો, ઉપસેલા ગાલ, ગાલ પર ઢળેલી કથ્થાઈ કાળા રંગના વાળની લટ, કાન પરથી સેરવેલા વાળને જાણે પરાણે ચોટલામાં ગૂંથ્યા હોય તેમ કાન પાસેથી વળની લટ થોડી ખેંચાયેલી હતી. માથાના વાળ ખૂબ બારીક લાગતા હતા. પરિણામે ગૂંથેલી સેર કંઈક વધુ વજનદાર લાગતી. આંખ તદ્દન શુદ્ધ સફેદીમાં જડાયેલી હોય તેમ તેમાંથી ઓજસ નીતરતું હતું. કાળી કીકીઓ પર ઝળુમતી પાપડના વાળ પણ પ્રમાણ કરતાં વધુ મોટા હતા અને તેનો રંગ કાળાશ પડતો કથ્થઈ હતો. એ કદાચ કોઈ અભિનેત્રી હશે. જીગરે મનમાં જ તર્ક કર્યો. તે ટુરિસ્ટ પણ હોઈ શકે. નહીં, ટુરિસ્ટ હોય તો આમ એકલી ન જ હોય. તે શૂટિંગ માટે આવી હશે. કોણ હશે? જેલમાં ક્યારેક ચલચિત્રો બતાવાતા. તેણે જોયેલી ફિલ્મોમાં આવતી અભિનેત્રીઓના ચહેરા તેણે યાદ કર્યા. શી ખબર કોઈ નવી તારિકા હોય. અભિનેત્રી ન હોય તો એ કોણ હોઈ શકે? તેના કપડા પરથી તો તે મોડ લાગતી હતી. તે મોડલ ગર્લ હશે? કદાચ. વર્ષો પહેલાં તેણે લેક પિછોલામાં જગવિલાસની અટારીઓમાં શૈલા જેસ્મીન કે એવા જ નામવાળી ખૂબસૂરત મોડલને જોઈ હતી. યસ, નો, તેનું નામ શૈલા તો ન જ હતું. જીગર મનમાં જે નામ યાદ કરવા પ્રયત્ન કરી રહ્યો. શું નામ હતું એ ઓરતનું? ઘડીભર તે સામે બેઠેલી યુવતીનું અસ્તિત્વ ભૂલી ગયો. એકી ટીસે તે ડોક ફેરવીને એ છોકરી સામે જોતો રહ્યો અને વર્ષો પહેલાં જોયેલી મોડલ ગર્લનું નામ યાદ કરતો રહ્યો. કોફી સર, તેના ડાબા કાન પર વેઇટરનો અવાજ અથડાયો. તે સહસા ચમકી ઉઠ્યો. ઓહ યસ, તે ક્ષોભ, સંકોચ અને એપોલોજી ભર્યા સ્વરે બોલ્યો. નેવર માઇન્ડ સર, બેરો બોલ્યો અને હસ્યો અને એકાએક તેને પેલું નામ યાદ આવ્યું. યસ, શીલા જોન્સ. તેણે ફરી જમણી તરફ જોયું. એ છોકરી કંઈક એવી જ દેખાતી હતી. તેના ટેબલ પર પણ એ જ વેઇટર હતો જે જીગરના ટેબલ પર હતો. પરંતુ એ છોકરીની તહેનાતમાં ચેતક રેસ્ટોરાંનો સ્ટુઅર્ડ પણ આવી પહોંચ્યો હતો. ચીઝ સેન્ડવિચ, ક્રીમ રોલ્સ એન્ડ ટી પ્લીઝ, તે બોલી. જીગરના કાને તે અવાજ અથડાયો. તેનો અવાજ ભારે હતો. હરીશ જૈનના શબ્દોમાં કહીએ તો અવાજમાં ટ્રેબલ કરતાં બાસ વધુ હતો. તે સ બોલતી ત્યારે સ્ટીરિયો ગ્રામોફોન પર મુકાતી રેકોર્ડની શરૂઆતમાં થતા સિસકારા જેવો અવાજ નીકળતો. ચીઝ સેન્ડવિચ, ક્રીમ રોલ્સ એન્ડ ટી. તેણે એટલા જ શબ્દો સાંભળ્યા હતા, પણ તે જે રીતે બોલાયા હતા તેમાં કોઈ અંગ્રેજ ગાયિકાની દિલચસ્પ નજાકત હતી. જીગરે એકાએક કંઈક નક્કી કર્યું. તે ઊભો થયો. તેણે બેઠક બદલી, ચપટી વગાડી અને વેઇટરને બોલાવ્યો અને હુકમ આપ્યો. ચીઝ સેન્ડવિચ એન્ડ ક્રીમ રોલ્સ ફોર મી ટુ. પેલી છોકરી તેને જોઈ રહી. જીગરે આજે પ્રથમ વખતે કંઈક જુદા જ પ્રકારનો આનંદ અનુભવ્યો હતો, જે આનંદ વર્ણવવા તેની પાસે શબ્દો ન હતા. તેણે નિસંકોચે યુવતી સામે જોયું અને સ્મિત વેર્યું. એ છોકરી પ્રથમ થોડી ક્ષણો તેની સામે જોઈ રહી. પછી તેના હોઠ સહેજ ફરક્યા. તે સ્મિત કરવા માગતી હતી કે પછી કંઈ બોલવા માગતી હતી તે જીગરને સમજાયું નહીં. તેણે ટેબલ પર પડેલું મેનુ કાર્ડ ઉઠાવ્યું, તેમાં નજર ઢાળી અને પછી ચેતક રેસ્ટોરાંના દરવાજા તરફ જોઈ રહી. જીગરે તે જોયું. તેને ખ્યાલ આવ્યો કે યુવતી બારણા તરફ જોઈ રહી છે, પણ જીગરને બારણા તરફ જોવા માટે હવે ડાબી તરફ ખાસી ડોક ફેરવીને જોવું પડે તેમ હતું. તેણે એ તરફ જોયું અને નજર ફેરવી લીધી. ફરી પાછો એ જ આદમી, આસમાની રંગનું શર્ટ અને સફેદ પેન્ટ. એ માણસ બારણાથી થોડે દૂર અટક્યો. તેણે નજર ફેરવી. જીગરને ફરી એકવાર આશ્ચર્ય થયું. ઉદયપુર સિટી કોઈ નાનું શહેર ન હતું. 10 વર્ષમાં તો વળી ઓર આબાદ થયું હતું. એ જેલમાંથી બહાર આવ્યો તેને હજુ થોડાક જ કલાકો વીત્યા હતા. એટલા કલાકોમાં એક જ માણસ તેને ત્રીજી વાર મળ્યો. એ આશ્ચર્યથી વિચારતો હતો. ત્યાં ટ્રે લઈને બેરર પેલી ઓરતના ટેબલ પર પહોંચ્યો હતો. તેમાંથી ડીશો અને ટીપોટ ઉઠાવીને તેણે યુવતીના ટેબલ પર પાથર્યા. એ જ વખતે પેલા આદમીએ કેશ કાઉન્ટર પર બેઠેલા કેશિયર સાથે કંઈ વાતચીત કરી. પેલી યુવતીએ બાજુની ખુરશીમાં પડેલી લાંબા લેધર સ્ટ્રેપ્સવાળી પર્સ ખોલી. એમાંથી બોલપેન કાઢી અને ટીપોટની બાજુમાં મૂકવામાં આવેલા પેપર નેપકિન પર કંઈક લખ્યું. જીગરે એ જોયું. પેલા આદમીએ કેશિયર સાથે વાત પતાવી હતી
કેશિયરે નીચા વળીને એક છાપું કાઢ્યું અને એ આદમીને આપ્યું. એ છાપું લઈને તે બાજુના એક ટેબલ પર ગોઠવાયો. દરમિયાનમાં ચીઝ સેન્ડવિચ અને રોલ્સ લઈને જીગરના ટેબલ પર સર્વિસ આપતો બેરર આવ્યો અને વાનગીઓ ટેબલ પર ગોઠવી. પેલી યુવતીએ ફરીથી પોતાની હેન્ડબેગ ખોલી તેમાંથી સફેદ નેપકિન કાઢ્યો, આજુબાજુ જોયું અને ઊભી થઈ. ચેતક રેસ્ટોરાંમાં બેઠેલા બધા જ પેટ્રન્સની પ્રવૃત્તિઓ એકાએક થંભી ગઈ. સૌની નજર એ છોકરી પર મંડાઈ રહી. હેન્ડબેગ ટેબલ પર જ મૂકીને હાથમાં નેપકિન લઈને તે રેસ્ટોરાંના ટોયલેટ બ્લોક તરફ ચાલી. જીગરના હૈયામાંથી આપોઆપ એક આનંદનો ઉચ્છ્વાસ નીકળ્યો. ટોયલેટ બ્લોક સામેના ખૂણા પર હતો. એ ખૂણાની બાજુમાં ગંદા નેપકિન નાખવા માટે લાકડાનું બોક્સ રાખવામાં આવેલું હતું. એ છોકરી એક ક્ષણ ત્યાં ઊભી રહી. તેણે પાછું વળીને જીગર તરફ જોયું. તેના હાથમાં કેવળ તેણે હેન્ડબેગમાંથી કાઢેલો નેપકિન જ ન હતો, પરંતુ ટેબલ પર પડેલો પેપર નેપકિન જેના પર તેણે કશુંક લખ્યું હતું તે પણ હતો. એ પેપર નેપકિન તેણે ખોલ્યો. જીગર સામે જોઈને તેણે આંખથી કશો ઈશારો કર્યો અને પેપર નેપકિન લાકડાના બોક્સ પર મૂક્યો અને ટોયલેટમાં ચાલી ગઈ. જીગરના હાથમાં સેન્ડવિચનો ટુકડો એમને એમ જ રહી ગયો. તે વિચારમાં પડી ગયો, શું ખરેખર એ છોકરીએ તેને કશી ઈશારત કરી હતી? ઇમ્પોસિબલ. નહીં, તે દિવા સ્વપ્ન જોતો હતો. શા માટે એક અજાણી ઓરત તેને ઈશારો કરે? તે આશ્ચર્યથી, કંઈક શૂન્ય મનસ્કતાથી ટોયલેટ તરફ અને પેલા બોક્સ તરફ જોતો રહ્યો. થોડી વાર પછી એ છોકરી ટોયલેટમાંથી બહાર આવી. બંને હાથના અંગૂઠા સ્કર્ટના ગર્ડલમાં ભરાવીને તેણે શર્ટને વધુ ચુસ્ત કર્યું. ફરી પાછી તે બોક્સ પાસે ઊભી રહી. બોક્સના ટોપ પરનું લાકડાના મિજાગરાવાળું ઢાંકણ અડધું વાસેલું હતું. તેના પર મૂકેલો પેપર નેપકિન તેણે ઉઠાવ્યો. ઊંડો શ્વાસ લીધો. જીગર તરફ જોયું અને ડોકું ધૂણાવ્યું. તેના સુંદર હોઠ સખ્ત થયા. નાક ફૂંગરાવ્યું અને નિશ્વાસ નાખ્યો. જીગરે આંખો નીચી ઢાળી. એ છોકરી ખરેખર શું તેના તરફ જોઈને મોં બગાડી રહી હતી? તેના મનમાં પ્રશ્ન ઉઠ્યો અને તે હસ્યો. જેલમાં રહેલા, એકાકી જિંદગી ગાળીને બહાર આવેલા દરેક આદમીને બધી જ ઓરતની નજરમાં આહવાન દેખાતું હશે, તે વિચારી રહ્યો. તે પોતાના મગજમાં આવતી ઉન્માદની લહેરને ખાળવા મથી રહ્યો. તે સ્વપ્ન જોતો હતો, સ્ત્રીને પામવાનું સ્વપ્ન. તેણે ઝડપથી સેન્ડવિચ ખાધી, રોલ ચગળ્યા અને કાળી કોફી પીધી. પેલી ઓરતે પેલો પેપર નેપકિન વાળીને પર્સમાં મૂક્યો અને નાસ્તો કરવામાં પ્રવૃત્ત થઈ. તેણે નાસ્તો અને ચા પતાવ્યા ત્યાં સુધી જીગર પણ ત્યાં બેસી રહ્યો. બિલ ચૂકવીને તે ઊભી થઈ. જીગરે પણ બિલ મંગાવ્યું. બિલનો આંકડો જોઈને રંજ થયો. તે ઝડપથી ઊભો થયો. પેલી છોકરી કાચના દરવાજાની બહાર નીકળી ચૂકી હતી અને જીગરનું બિલ કેશ કાઉન્ટર પરથી પાછું આવ્યું ન હતું. અધીરાઈથી તે કાઉન્ટર આગળ જઈને ઊભો રહ્યો. બેરાએ ડીશમાં વધેલા પૈસા મૂક્યા. 20 રૂપિયાની નોટમાંથી વધેલી રૂપિયાની નોટો તેણે ઝડપી લીધી. પરચુરણનો વિચાર કર્યા વગર તે બહાર નીકળ્યો. સામેની ફૂટપાથ આગળથી એક જીપ ઉપડતી હતી. જીપમાં એ ઓરત બેઠી હતી. તે સ્થિર ઊભો રહી ગયો. દિલ્હી ગેટના સર્કલ તરફ વળાંક લઈને સરતી જીપ તે જોઈ રહ્યો. તેના હૃદયમાં પ્રથમવાર કંઈક એવો ઉલ્કાપાત થતો હતો જે સમજાતો ન હતો. ફૂટપાથ પર અઢેલીને મૂકેલી સાયકલનું તાળું ખોલીને હજુય અચરજમાં અને સ્વપ્નમાં ખોવાયેલો જીગર સાયકલ પર સવાર થયો અને સોહનલાલ જૈનની કોઠી તરફ તેણે સાયકલ મારી મૂકી. પ્રતાપ સ્મારકના દરવાજાથી થોડેક જ દૂર સોહનલાલ જૈનના ભવ્ય આવાસનું કમ્પાઉન્ડ શરૂ થતું હતું. ચેતક રેસ્ટોરાંમાં જોયેલી છોકરીના વિચારમાં જ તે કોઠીના લાલ દરવાજા પાસે પહોંચ્યો હતો. દરવાજા આગળ તે સાયકલ પરથી ઉતર્યો. ક્યાં જવું છે ભાઈ? દરવાને સવાલ પૂછ્યો. જૂનો દરવાન બદલાયો હતો. દરવાજાથી અંદર જતો રસ્તો પણ બદલાયો હતો. અંદર જવું છે, જૈન સાહેબને મળવા, તેણે કહ્યું. ક્યાંથી આવો છો? પેલાએ પૂછ્યું. જીગરને જવાબ આપતા થોડી ક્ષણો વીતી. હરીશ જૈનનો દોસ્ત છું, બજોટાથી આવું છું. બજોટા? પેલાએ આશ્ચર્યથી પૂછ્યું. જી, જય સમંત. પણ હરીશ સાહેબ અહીં નથી. ક્યાં છે? એ મને ખબર નથી, દરવાને જવાબ આપ્યો. પિતાજી? જીગરે પૂછ્યું. તે પણ નથી. ઘરમાં કોણ છે? જીગરે સવાલ કર્યો. માતાજી છે. તો એમને મળી લઉં, તેણે કહ્યું. દરવાને જીગર તરફ એક નજર નાખી, કંઈ વિચાર્યું અને પછી કહ્યું. અચ્છા, ચાલો. પોર્ચ વટાવીને આરસના વિશાળ પગથિયા ચડીને જીગર દરવાનની પાછળ વરંડામાં આવ્યો. કાળા ધોળા આરસના પથ્થરોથી મઢેલા વરંડામાં ગોઠવાયેલી નેતરની ખુરશી અને સોફા, સીસમમાંથી કંડારેલો હિંચકો
અને પિત્તળના તોતિંગ કુંડા અને ચાલ પથ્થરમાંથી ઘડેલા વરંડાના કઠેરા પર ફેલાયેલી વેલ, બધું તેમનું તેમ જ હતું. દરવાને તેને વરંડામાં બેસવાનું કહ્યું અને તે અંદર ગયો. તેણે કોઈ નોકરને ખબર આપી. નોકર બહાર આવ્યો. શું નામ આપનું? નોકરે પૂછ્યું. જીગર. જીગર પરોત, તેણે જવાબ આપ્યો. દીવાનખંડમાં અને ફોયર જેવા હોલના છેડા પર આવેલી ગોળ સીડી ચડીને નોકર ઉપર ગયો અને દરવાન વરંડાના પગથિયા ઉતરીને ઝાપા તરફ ચાલ્યો ગયો. થોડી વારે નોકર નીચે આવ્યો. બેસો, માતાજી હમણાં આવે છે, કહીને તે મકાનમાં અંદર ચાલ્યો ગયો. જીગર આ મકાનમાં કેટલી વાર આવી ગયો હતો, છતાં એક અજાણી વ્યક્તિની જેમ તે અસ્પષ્ટ અકળામણ અનુભવતો હતો. થોડી મિનિટો બાદ હરીશચંદના માતાજી નીચે આવ્યા. જીગર તેમને જોઈને ઊભો થયો. નીચા વળીને પગે લાગ્યો. સુમિત્રા દેવી જૈન, હરીશની માં, ઉદયપુરના સ્ત્રી સમાજમાં એક વખત અગ્રગણ્ય ઓરતનું સ્થાન ધરાવતા હતા. ઓળખ્યો અમ્મી? હું જીગર. ખૂબ જ આદરથી જીગર બોલ્યો. સુમિત્રાને સૌ અમ્મી જ કહેતા. હા, સુમિત્રા દેવી એટલું જ બોલ્યા. હરીશ ક્યાં છે અમ્મી? સિંગાપોર. એ સિંગાપોર? તેની તબિયત કેમ છે? શું સમાચાર છે તેના અમ્મી? તમે પણ ખૂબ સુકાઈ ગયા છો. પપ્પા ક્યાં છે? એ પણ સિંગાપોર ગયા છે. કંઈ કામ હતું? સુમિત્રાએ પૂછ્યું. તેના અવાજમાં શુષ્કતા હતી કે દર્દ, તે જીગરને સમજાયું નહીં. કામ તો કાંઈ નહીં અમ્મી. હરીશને કેટલાય વર્ષોથી જોયો નથી. એ ક્યારે પાછો આવવાનો છે? જેલમાંથી ક્યારે છૂટ્યો? આજે જ અમ્મી. ઘેર નથી ગયો? સુમિત્રાએ પૂછ્યું. જીગર ખચકાયો. જવાનો છું, પણ મને થયું કે પહેલાં હરીશને મળતો જાઓ. વર્ષો થયા, એ કેટલો બદલાયો છે, એ શું કરે છે? વેલ અમ્મી, તેને મળવાનું મને ખૂબ જ મન છે. મેં સાંભળ્યું હતું કે તારા બાપ આંધળા થઈ ગયા છે, એકાએક સુમિત્રાએ પૂછ્યું. જીગરે પોતાના પગના અંગૂઠા તરફ નજર ઢાળી દીધી. નાદાનિયતનું પરિણામ શું આવે છે તે તમે જોઈ લીધું ને? સુમિત્રાએ પૂછ્યું. અમ્મી, એ વાત યાદ કરીને તે બોલ્યો. પોલીસ હજી પીછો છોડતી નથી, સમજો. લૂંટનો જે કંઈ માલ હજુ સંતાડી રાખ્યો હોય તો તે પાછો આપી દેજે. મારા છોકરાની જિંદગી બરબાદ કરવાની જરૂર નથી. પણ અમ્મી, હવે શા માટે પોલીસ? મને પૂછવાની જરૂર નથી. પોલીસને જઈને પૂછજે. અને હવે પછી અહીં આવવાની પણ જરૂર નથી. હરીશ અહીં રહેતો નથી, સમજો. મારા છોકરાને માથે ઘણી વીતી છે. હવે તેની જિંદગી તબાહ કરવાની જરૂર નથી. જીગર સહેજ ટટ્ટાર થયો. હું દિલગીર છું અમ્મી. મને હતું કે મારો દીકરો લૂંટારો ન હતો, સમજો. અમારા ખાનદાનની આબરૂનું લીલામ કરવામાં તમને શું આનંદ મળ્યો મને કહીશ? એક થોડી દોલત માટે તમે એક છોકરાની જિંદગી તબાહ કરી નાખી, તેનો ખ્યાલ આવે છે તને? એને ફાંસી થઈ હોત તો? અમ્મી, તમે મારે કશું સાંભળવું નથી. તું જઈ શકે છે, કહીને સુમિત્રા દેવીએ પૂંઠ ફેરવી લીધી. જીગર ઝૂક્યો. સુમિત્રાની પીઠ પાછળથી જ તેણે ઝૂકીને પ્રણામ કર્યા. એક સાંપ્રત અને દોલતમંદ ખાનદાનની ઓરતનો ગુસ્સો તે સમજી શકતો હતો. પોતાનો દીકરો ખરાબ સોબતનો ભોગ થઈ પડ્યો છે તેવું જ એક માને થાય. કેટલું સ્વાભાવિક હતું એ. તેને પોતાની માં જીવતી હોત તો તેને પણ આવું જ લાગ્યું હોત.